વડોદરાના કરજણમાં રખડતા ઢોરનો આતંક હવે સામે આવી રહ્યો છે। રખડતા ઢોરને કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે। શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રસ્ત છે। તેમાંય શહેરની દીનદયાળ શાક માર્કેટ વિસ્તારમાં તો સ્થિતિ બદથી બદતર છે। અહીં શાકભાજીના વેપારી હોય કે ખરીદનાર ગ્રાહક તમામના જીવ પર જોખમ છે। વેપારીઓનો આરોપ છે કે શાક માર્કેટના પ્રવેશ દ્વાર તૂટી ગયા છે, ત્યારે પાલિકા તરફથી જો તાત્કાલિક ગેટ લગાવવામાં આવે તો ઢોરનો ત્રાસ મહદ અંશે ઓછો થઈ શકે છે। તો કરજણમાં પણ ભૂતકાળમાં ઢોરના ત્રાસને કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની ચૂકી છે। આ અંગે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેણે 1 માસ પૂર્વે 2 વખત પાલિકાની ટીમ ઢોર ડબ્બે પૂરવાની કામગીરી કરી હોય તે પ્રકારની વાત કરી હતી અને હવે ફરી એક વખત ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે ટૂંક સમયમાં ફરી ઢોરને ડબ્બે પૂરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવો પણ દાવો કર્યો। બીજું કે જે ગૃહિણીઓ શાકભાજી લેવા છે એમની ઠેલીઓ બેલીઓ છે જે બધી મોં મારે છે, જો એના વહેલા તંત્ર સારું લાવે આગળ પેલું કરે તો સારું છે, અને બીજું કે નુકસાન થતું હોય તો બચી જાય છે। નાના બાબા છોકરાઓને લઈને આવતા હોય એમના મમ્મી તો ગાયો આવે એટલે માર્કેટમાં ને બીજું કે છોકરાઓને બીક લાગે ગાયોની। બીજું કે અમારી દુકાનો પર બી શાકભાજી ભરેલું હોય, ગાયો તૈયાર પબ્લિક ઊભી હોય આજુબાજુ તો વચ્ચેથી મોં મારે છે ગાયો ને શાકભાજીને બધું નુકસાન થાય છે। વહેલી તકે અહીં ગેટની સમસ્યા થઈ જાય એટલે અંદર કંઈ એન્ટર ના થાય એટલે કોઈને તકલીફ ના પડે। ઘણા મહિનાઓથી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ ચાલી રહેલ છે। છેલ્લા મહિનામાં પણ 2 થી વધુ પશુઓને આપણે આપણા નગરપાલિકાના ઢોર ડબ્બામાં આપણે પકડ્યા છે। હાલમાં સમસ્યા વ્યાપક બની હોવાની પાછી ફરિયાદ મળી છે અને એ બાબતે પણ આગામી સમયમાં સત્વરે પગલાં ભરીને કાર્યવાહી કરવામાં આવશે।